રાજુલાના જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ બેલેટ વિસ્તારમાં સૌથી મોટો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અડધી રાત્રે 2.24 ભૂકંપનો આંચકો અનુભવાયો તો લોકો ભર નિંદ્રામાંથી બહાર આવ્યા છે. રાતભર લોકોના મોબાઈલ રણક્યા. ભૂકંપની તીવ્રતા 3.7 થી આંચકો મહુવા કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. સત્તાવાર રીતે સિસ્મોલોજી વિભાગ દ્વારા જાહેર કર્યું છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ અને ખાંભા સાવરકુંડલા સુધી અસર થઈ છે. રાજુલા શહેરમાં કેટલાક મકાનોના તિરાડો અને ભૂકંપના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રાજુલા શહેરમાં આજે 2:24 રાત્રે જોરદાર ધરતીકંપનો આંચકો આવ્યો. આંચકો ભયાનક હતો કે જોરદાર અવાજ પણ આવ્યો અને રાજુલા શહેરમાં અત્યારે માણસો રોડ ઉપર દોડીને આવી ગયા અને અમે પણ ખુદ ઘરમાંથી દોડીને રોડ ઉપર આવી ગયા અને ભયાનક આંચકો આવ્યો. આંચકો એટલો બધો ભયાનક હતો કે હજી કોઈ નુકસાનીની આશંકા તો કઈ છે નહીં, પણ હજી